અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ભિલોડા સરપંચ એસોસિએશનના આગેવાનોએ ભિલોડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ખાણ અને ખનિજ વિભાગનું ટેન્ડર સત્વરે રદ કરવા રજૂઆત કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કુંડોલપાલ, નાની જાજરી, મસોતા તથા આજુબાજુના આદિવાસી વિસ્તારના ગામોની વન વિભાગની તેમજ માલિકીના સર્વે નંબરોવાળી જમીનોમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા ગ્રામ પંચાયતોની પૂર્વ સંમતિ કે ઠરાવની મંજૂરી વિના પાસ કરેલ હોય તેનો ભિલોડા તાલુકાના સરપંચ એસોસિએશન તેમજ ગામના આગેવાનો દ્વારા સખત વિરોધ કરી સત્વરે રદ થાય તેની સૌએ માગણી કરી હતી। બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી, અરવલ્લી। હું કુંડોલ ગામનો રહીશ છું। મારું નામ બરંડા ખીમજીભાઈ રૂપાજી છે અને આજ રોજ અમે અત્રે મોડાસા ખાતે કલેક્ટર સાહેબની ઓફિસે અમારા ગામની અંદર ખાણ ખનિજ વિભાગની છેલ્લા 2 મહિનાથી ખાણ ખનિજ બાબતની પ્રવૃત્તિ ચાલી રહી છે। એ ખાણ ખનિજની પ્રવૃત્તિ માટે અમો કલેક્ટર સાહેબને અગાઉ પણ રજૂઆત કરી છે, ત્યાંથી પણ અમને કોઈ જવાબ મળવાપાત્ર નથી। તેમ છતાં આજે અમો તથા અમારા આદિવાસી સમાજના આગેવાનો ધનસોર, ભાણમેર, કુંડોલપાન, મસોતા વગેરે ગામના આગેવાનો પણ અમે ભેગા થયા છે અને ગામજનો પણ ભેગા થયા છે અને એના સિવાય એક સરપંચ શ્રીઓનું પણ એક સંગઠન અમારી સાથે જોડાયું છે અને તેઓ પણ અમારી સાથે સામેલ થયા છે અને બધાએ અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં જે કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી કે આ જે પ્રોજેક્ટ અમારા ગામમાં આવશે તો અમારા ગામને વિસ્થાપિત થવું પડશે। અમારા ગામની જે પ્રગતિ કરી છે રહેવા માટેની એને પણ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ જશે અને અમારે રોડ ઉપર આવી જવું પડશે। આ પ્રવૃત્તિ સદાને માટે બંધ થાય અને અમને મંજૂર જ નથી એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છીએ અને તેઓએ પણ આશ્વાસન આપ્યું છે કે અમે પણ સરકારશ્રીની દરખાસ્ત કરીશું, અગર તો સરકારશ્રી સાથે પરામર્શ કરીશું એવી રીતે વાત કરી છે। અને આ જે પ્રોજેક્ટ આવે તો ખાણ ખનિજનો પ્રોજેક્ટ અમારા ગામની અંદર અમે અમારા ગામમાં તથા આજુબાજુના ગામના વિસ્તારમાં જો આવે, આ 3-4 ગામો લખેલા છે, એ ગામોમાં આવે તો અમે ગમે આવવા દઈશું નહીં અને અમે આ પ્રોજેક્ટને સખત વિરોધ કરીશું। માનો કે આ પ્રોજેક્ટ સ્થપાય તો શું નુકસાન થઈ શકે? આ પ્રોજેક્ટ સ્થપાય તો સાહેબ અમારા ગામને સ્થળાંતર થવું પડે, અમારા મકાનો, અમારી મિલકત, જમીન, ઘર બાર બધું જ અમારે છોડીને જવું પડે છે। અને મોટામાં મોટું કે અમારે બાજુમાં જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારની અંદર પર્યાવરણ, જંગલી જાનવરોને અમારે ખેત અને જંગલી પેદાશ જે ઉત્પન્ન થાય છે એના ઉપર હમણાં અમુક માણસો મજૂરી કરીને નમે છે, એનો પણ નેસ્ત નાબૂદ થઈ જાય એટલા માટે આ પ્રોજેક્ટને અમે સખત વિરોધ કરીએ છીએ।